આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે દુબઈ અને કુવૈત જેવા દેશોમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સાંસદ મયંક નાયકે સેવા લઈ હેલ્પલાઇન જાહેર કરી છે। અત્યાર સુધીમાં 150 જેટલા મહેસાણાના લોકો સહિત કુલ 243 પ્રવાસીઓની માહિતી મળી છે, જેને કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ પર અપલોડ કરાઈ છે। પીએમ મોદી અને વિદેશ મંત્રાલય ભારતીયોને સુરક્ષિત લાવવા માટે સતત કાર્યશીલ છે। ફસાયેલા પ્રવાસી અલ્પેશ પટેલે જણાવ્યું કે તેઓ હાલમાં સુરક્ષિત છે અને જલ્દી ભારત પરત ફરવા માટે આશાવાદી છે। લોકો દુબઈ, અબુધાબી, ઓમાન, જેદ્દાહ, કુવૈત જેવા દેશોમાં આપણા પ્રવાસીઓ અથવા ત્યાં કામ ધંધા અર્થે રોકાયેલા લોકો તકલીફમાં હોય તો એને કેવી રીતે આપણે મદદ કરી શકાય, એના માટે મારા સેવાલય દ્વારા એક નંબર જારી કરી એમની ડિટેલ લઈ અને એમને મદદ કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાણીને માનનીય સંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક મહેસાણાથી તેઓએ અમને વોટ્સએપ વિડીયો કોલથી સંપર્ક કર્યો અને અમને આશ્વાસન આપ્યું કે તેઓ ભારત સરકારના સંપર્કમાં છે અને ઝડપથી કોઈ વ્યવસ્થા કરી અને ભારત પરત લઈ જવા માટેની અમને મદદ કરવામાં આવશે। માટે અમે માન્ય શ્રી મયંકભાઈના ખૂબ ખૂબ આભાર।